ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે સરકાર અને તંત્ર સતત પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જનતા છે કે સમજવા જ તૈયાર નથી. તેમને નિયમ કે જાહેરાતોથી ફરક જ નથી પડતો એવું લાગી રહ્યું છે. આવું શા માટે અમે કહી રહ્યા છીએ, તમે ખુદ જોઈ લો. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા થાય તે માટે અમદાવાદ પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. રાત્રે કોમ્બિંગથી લઈને પોલીસ ડ્રાઇવ ચલાવી રહી છે. હાઈકોર્ટના કડક વલણ પછી સરકારી કચેરીઓમાં પણ ફરજિયાત હેલ્મેટનો નિયમ લાદ્યો છે, છતાં લોકો સુધરવા તૈયાર નથી. વીટીવી ન્યૂઝની ટીમ આજે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે રિયાલિટી ચેક માટે પહોંચી, કારણ કે અહીંયા પણ સિવિલમાં નોકરી કરતા ડોક્ટરો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પરિપત્ર બહાર પાડ્યો છે, પરંતુ તે પરિપત્રના લીરા ઉડતા જોવા મળ્યા. પહેરું છું પણ લઈ આમાં નહીં આવતું એટલે નથી લઈ. બેન હેલ્મેટ કેમ નથી પહેર્યું? અંદરથી જ પહેર્યું છે. તમારે પરિપત્ર કર્યું છે તો હેલ્મેટ કેમ નથી પહેરતા? પહેરશો હવે કે નહીં પહેરો? હા. તમે ડોક્ટર થઈને હેલ્મેટ નથી પહેરતા, લોકોના જીવ બચાવો છો, તો તમારો જીવ નથી વાલો? અહીંથી જ નથી પહેર્યું, પેટ્રોલ પંપ પરથી હેલ્મેટ છે તમારે? છે, અંદર છે. તમે ડોક્ટર છો? હા, નથી ડોક્ટર. એટલે ખ્યાલ નથી. અમારે હેલ્મેટ નથી પહેરતા તમે? અમારે અહીંયા જ જવું છે બાજુમાં. તો નહીં પહેરવાનું. પરિપત્ર થયો છે તમારે તોય નથી પહેરતા? પરિપત્ર થયો છે છતાંય તમે હેલ્મેટ નથી પહેરતા? બહાનેબાજી કરવામાં તો ગુજરાતીઓને કોઈ ના પહોંચે, આવું અમે નથી કહેતા, પરંતુ મીડિયા સામે પોલ ખુલ્લી પડતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળેલા ડોક્ટરોના બહાના કહે છે. ઘણા તો સામે એવું કહેતા નજરે પડ્યા કે તમે અમને કેવી રીતે હેલ્મેટ પહેરવાનું કહી શકો. બેન હેલ્મેટ કેમ નથી પહેર્યું? કેમ કે મારે જસ્ટ રોડના સામે જવાનું છે. તમારો પરિપત્ર થયો છે કે કર્મચારીઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. શું થયું છે? હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ એવો પરિપત્ર પણ થયો છે, તેમ છતાં તમે નથી પહેરતા? હા, મારે જસ્ટ સામે જવાનું છે. હું જલ્દીમાં હતી તો અત્યારે મેં નથી પહેર્યું. આમ તો તમે લોકોના જીવ બચાવતા હો છો, તો તમને તમારા જીવની નથી પડી હોતી? Did you take consent of me before asking me these questions? અમે પેશન્ટનું એક્ઝામિનેશન કરતા પહેલા એમને પૂછતા હોઈએ. તમે મને પૂછ્યું કે હું તમને અમુક પ્રશ્ન પૂછું તો ચાલશે? પ્રશ્ન નહીં, તમારો પરિપત્ર થયો છે છતાંય તમે પરિપત્રનું પાલન નથી કરતા. પરિપત્ર સુપ્રિન્ટેન્ડન્ટે પરિપત્ર કર્યો નથી ખબર? નોટિફિકેશન ખબર મને નહીં ખબર. કર્મચારી Will you allow me to go? You are forcing me to do things which I don't want. તમને ખબર નથી? You are forcing me to do things which I don't want to do. તમને વાગી જાય તો મને ના કહેતા. હા, વાહ રે વાહ, એક તો મેડમે હેલ્મેટ નથી પહેર્યું અને પાછો પાવર બતાવે છે. અરે મેડમ, સવાલ પૂછવો અમારો અધિકાર છે અને તમે તો નિયમ તોડી રહ્યા છો. આવા અનેક લોકો સિવિલમાં જોવા મળ્યા, જેને સુપ્રિન્ટેન્ડન્ટના પરિપત્રથી કાંઈ જ ફરક ન પડતો હોય તેવું જોવા મળ્યું. વિચાર કરો, એમ કહી દીધું એક રિપોર્ટરને કે તમે અહીંયાથી ખસી જાઓ, તમારે મને પૂછવાનો કોઈ હક નથી. તમે પહેલા મને પૂછ્યું કે હું તમને આવો સવાલ પૂછીશ, તમે જવાબ આપશો? તમને વાગી જાય તો મને ના કહેતા. ચાલુ કેમેરામાં એ ડોક્ટરો કે જે આપણો જીવ બચાવે છે, એ ડોક્ટરો આવી ધમકીઓ આપે, એટલે પછી હવે આશાએ શું રાખવી? આપણે ત્યાં એવું કહેવાય છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ યુક્તિને અહીંયા લાગુ કરવાની જરૂર છે. ટ્રાફિક નિયમોને કડક બનાવવાની જરૂર છે અને નિયમ ભંગ કરવા પર 10 ગણો વધુ દંડ વસૂલવાની જરૂર છે. જો આવું થશે ને તો જ લોકો સુધરશે. અને આજે આરટીઓમાં જે આખી જે કરી હતી, આખી ડ્રાઈવ કરી હતી કે લોકોના વાહન જપ્ત કરી લેવાના અને સવારથી આરટીઓમાં લાઈન લગાવીને રાહ જોવાની કે ક્યારે વ્હીકલ મળે, મેમો ભરીને, આ પણ કરવાની જરૂર છે. બાકી તો છે ને તો લોકોને ફરક જ નહીં પડે એવું લાગી રહ્યું છે, કારણ કે હકીકત આપણી સામે જ છે.